હેલો ગાઈઝ, તો આપણે આજે આવી ગયા છીએ રાજસ્થાની થીમ પર બનાવેલું ચોકીદાણી, જે સુરત રેલવે સ્ટેશનથી માત્ર 18થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે, જે રાજસ્થાનની પ્યોર ટ્રેડિશનલ થીમ ઉપર બનાવેલું છે. અહીંયાનું ફૂડ પણ રાજસ્થાની છે. હેલો ગાઈઝ, આઈ એમ જેનિસ ફ્રોમ શ્રીનાથજી ટુરિઝમ સુરત. આજે આપણે આવી ગયા છીએ ચોકીદાણી. જો આપણે આજે બસ લઈને આવ્યા છીએ મારુતિ કંપનીની, સુરતની જાણીતી સારી બસ કંપની. આજે બાળકો અત્યારે અહીંયા એન્ટ્રી લે એ પહેલાં હું તમને અંદરનો વ્યૂ બતાવી દઉં કે અહીંયાની થીમ અને એન્ટ્રન્સ ને બધું કઈ રીતે રાખેલું છે, એ લોકો કઈ રીતની ફેસિલિટી આપે છે. આજના વ્લોગમાં બધું જાણીશું. જો આ આખું સ્ટ્રક્ચર બધું એ લોકોએ રાજસ્થાની થીમ પર તૈયાર કરેલું છે, જેમાં તમને દેખાય છે પાછળ બધું કાચનું બનાવેલું છે, ગોળ, એને ગુજરાતી ભાષામાં આભલા કહેવાય. એ મંડાલા આર્ટ છે. એ ત્યારના લોકો ટ્રેડિશનલી આ રીતે ઘરને સુશોભિત કરતા હતા. જ્યારે જો આ માળિયા જે ખાચા બનાવેલા છે માળિયા જેવા, એમાં હાંડા અને ગાગર એવું રાખીને શણગારતા. આ છે અહીંયાનું ડિટેલ લિસ્ટ, કઈ કઈ ફેસિલિટી આ લોકો આપે છે. વેલકમ ડ્રિંક, જલજીરા, લીંબુ પાણી, પાર્ટી, ऐसा कुछ भी आप कर सकते हो. ધારોસા આ રીતની બધું થીમ ઉપર બનાવેલું છે. અહીંયા આવવા માટે એડલ્ટનો કોસ્ટ છે 599 રૂપિયા અને ચાઇલ્ડનો કોસ્ટ છે 299 રૂપિયા. ચાઇલ્ડ એટલે 3 થી 9 વર્ષ જ. પછી તમારા છોકરા 14 ના હોય તો એ તમારા છોકરા છે. અમારી માટે તો મોટા થઈ જાય. બરાબર, આ રીતનું બધું થીમ ઉપર બનાવેલું છે. અહીંયા બેસીને આરામ કરી શકો છો. જો આ રાજસ્થાનીમાં લખાવેલું છે, આવો સા પધારો સા છે. એકદમ જબરદસ્ત રાજસ્થાની થીમ. અહીંયાનો ઓનર પણ રાજસ્થાનના મારવાડી જ છે. આપણા મિત્ર છે મહેશભાઈ, જેમણે આ આખું ડેવલપ કરેલું છે. અને નાના બાળકોને ખૂબ જ મજા આવે છે. તેમજ જો તમે તમારો કોઈ ફેમિલી પ્લાન કરો તો પણ મજા આવે છે. તમારું ફેમિલી ગેટ ટુગેધર અરેન્જ કરી શકો છો અને સાથે તમારા કોઈ નાના ફેમિલી ફંક્શન કરી શકો છો. અને આ ચોકીદાણી તો સ્પેશિયલી ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ ફેમસ છે. આ એની વેન્યુ રેન્ટ પર આપે છે. વિથ ફૂડ પણ લઈ શકો, વિદાઉટ ફૂડ પણ લઈ શકો. તમારું પોતાનું કિચન સેટઅપ પણ કરી શકો છો. પણ મારો અનુભવ એમ કહે છે કે આ લોકોનું જ બધું સેટઅપ લેવાય, જેથી કરીને તમારે કોઈ હેડેક રહે નહીં. તો સુરતથી 20 કિલોમીટરના અંતરે છે, તમારે ફક્ત આવી જવાનું, બધું મોજ માણી લેવાનું. બેસવા માટે સેટિંગ છે, પછી ખાટલા મૂકેલા છે વડીલો માટે. તમે તમારી ઘરના મોટા વડીલોને લઈને આવો તો પણ મજા આવે એવું છે. આંબાવાડી જેવું છે તો, અને મસ્ત બેસીને મજા કરવાની છે. નાના છોકરાઓ માટે બધી એક્ટિવિટી છે. નાના બાળકો માટે અહીંયા કઠપુતળીનો શો ચાલુ છે. એની એક બાજુ, બીજી બાજુ તરફ સામેની બાજુ દેખાય ત્યાં પોએટ્રી શો હોય છે. અમરોલી વિસ્તારની સારી શાળાઓમાં વખણાતી શાળા સરદાર પટેલ વિદ્યા સંકુલનો પ્રવાસ આજે લઈને આવ્યા છીએ આપણે ચોકીદાણીમાં. ચાલો, હવે આવી ગઈ છે આપણી બસ. હવે આપણે આગળ તરફ પ્રયાણ કરીએ. આપણે બતાવીશું શાળાનો પ્રવાસ. જો આવી ગયો સરદાર સ્કૂલ અમરોલીનો એક તેજસ્વી તારલો. બાળકો ખૂબ આનંદ કરી રહ્યા છે. ઓહો, ભાવિકભાઈ શ્રીનાથજી ટુરિઝમના માલિક, વાહ, સરસ. ચાલો, આવી ગયા છે. આપણે પહેલાં તો આ બધું શોર્ટમાં બતાવી દઈએ કે બાળકો કેવો આનંદ કરી રહ્યા છે, કઈ રીતનું ફૂડ. જો લાઈનમાં ઊભા છે, વેલકમ સ્વાગત કર્યું છે. હવે બાળકોને તો ખૂબ જ મજા આવે છે. લાઈનમાં જવાનું છે, ગણતરી કરે. આ ટ્રેન તો ખબર નહીં કેટલી વાર બંધ રહી. કઠપુતળીનો શો છે. પછી ત્યારબાદ આપણે ઘણું બધું અહીંયા જેવું આનંદ માણવા જેવું છે. આ મેજિક શો છે. હવે આ ભાઈ મેજિક કરે કે શું કરે તો આપણને ખબર નથી, પણ ઠીક છે, ચાલે. બસ ચાલો, ધીંગા મસ્તી ચાલો, પતી ગઈ વાત. ચાલો, હવે ટ્રેન આવી ગઈ પાછી. જો બાળકોને આવી રીતે બસમાંથી ઉતાર્યા પછી હવે એ લોકો સ્કૂલવાળા તો શું પહેલાં લાઈનમાં ઊભા રાખે એટલે સ્ટુડન્ટ ખોવાઈ ના જાય. પણ આપણે તો એક સ્કૂલનો એક જગ્યા પર પ્રવાસ કરીએ, પ્રાઇવેટ પ્રોપર્ટી લીધી હોય એ રીતે, એટલે બાળકોને મજા આવે. આવી રીતે ઢોલ વગાડીને એ લોકોનું સ્વાગત કરે. ઢોલના તાલે બધા નાચ્યા કરે, કૂદ્યા કરે. બસ આજ તો જિંદગીનો આનંદ છે. આનાથી વિશેષ જોઈએ શું? હવે બાળકો આપણે આગળ પ્રયાણ કરીશું. જો આ રીતે ચાંદલા કરીને ત્યાં સ્ત્રીઓ રાખેલી હોય છે, જે ચાંદલો કરીને તમારું આગતા સ્વાગતા કરે છે. આ એક ત્યાંની ટ્રેડિશનલ થીમ છે. રાજસ્થાનની પણ છે ને આપણા ગુજરાતની પણ છે. આવી રીતે મસ્તક તિલક માથાને શોભાવે છે. તો
બાળકો મોજ કરતાં કરતાં અંદર એન્ટ્રી લઈ છે. હવે ત્યારબાદ આપણે એન્ટ્રી લઈને પહેલાં તો બધાને વેલકમ ડ્રિંક આપી. આજે અહીંયા વેલકમ ડ્રિંકમાં રેડી કરેલું છે જલજીરા વોટર, જલજીરા ફ્લેવરનું પાણી. બસ બાળકો લેતા જાય. સ્કૂલવાળા તો શું છે, બાળકોને પાછા લાઈનમાં બેસાડે. એમ આપણે જોયું હજુ તો આટલું જ થયું છે, પણ પર 20 સ્ટુડન્ટે એક ટીચર છે. એટલે સરદાર સ્કૂલ અમરોલી આ બધા ટીચર્સનું મેનેજમેન્ટ પણ ખૂબ જ સારું છે. તેમજ અહીંયાના પ્રિન્સિપલ અને અહીંયાના ટ્રસ્ટી પણ અમારી સાથે પ્રવાસમાં આવેલા છે. જો હવે વેલકમ ડ્રિંક પછી હવે આપણે નાસ્તા માટે આવ્યા છીએ. ગરમા ગરમ ખમણ, એની માથે સેવ, ગરમા ગરમ ખમણ, એની માથે સેવ. ચાલો બાળકો પડી ગઈ મોજ, એની માથે સેવ, એની માથે સેવ. ચાલો આપી દો ભાઈ. બાળકો મોજ માણી રહ્યા છે. અહીંયા જે બાળકોનો અવાજ આવી રહ્યો હતો હોલમાં, તમને એમ થાય આવો ન્યુસન્સ ફૂલ ડે હોય તો માણસ થાકી જાય, પણ એ બાળકોની કિલોલ છે. હવે બધા અહીંયા બેગ મૂકીને પાછા રખડવા નીકળી ગયા છે. જોઈએ આપણે કોણ ક્યાં છે. બધાના વિડીયોઝ લઈએ, ક્લિપ્સ લઈએ, બાળકો શું કરી રહ્યા છે. લ્યો વિડીયો ચાલુ કર્યો ને ટ્રેન ઊભી રહી ગઈ. યાર આ ટ્રેન ખબર નહીં કેટલી વાર ઊભી રહેશે. ચોકીદાણીનું મેન જોવાવાળો સીન છે ને તો આ ટ્રેન છે. લગભગ જેટલી વાર ચોકીદાણી આવ્યો છું ને ત્યારે દરેક વાર આ ટ્રેન ઊભી રહી છે. હવે મારા મિત્ર મહેશભાઈ, એના ઓનર છે, એની સાથે વાત કરવી પડશે, કહેવું પડશે યાર તમે હવે છે ને ટ્રેનનો ખર્ચો કરી લો. ટ્રેન તો જોશે યાર, બાળકોને ખૂબ મજા આવે છે. બાળકો 2-4 વાર બેસવા જાય છે અહીંયા. હવે એની બાજુમાં અહીંયા જો શું છે, કુંભાર કાકા બેઠા છે, કુંભાર કાકા 100%. ચાલો મેડમો બનાવે છે અહીંયા ઉલ્લા. બાળકોને આનંદ તો આવે છે, આનાથી વિશેષ તો શું જોઈએ. હવે ટીચર્સ સ્ટુડન્ટ ખબર નહીં આમાં કેટલી જ સેવિંગ કરશે. વેઇટ આપણે હવે લઈએ કોઈકને, પેલા ઉપાડો જો હાથમાં, બાળકોને લઈએ. એનું શું કહેવું છે. અહીંયા ઉભો. હા સાંભળો. क्या बनाया? चलो अभी 1-1 रुपया डालो सब. क्या है? हमारे पास पैसे ही नहीं है. तो यहाँ घूमने क्यों आए हो? क्या गया? पैसे गुल्लक में जमा करके मैम को देके हम यहाँ आए हैं. ट्रेन में બેસવું છે ને બધાને? હા બોલો. બધાને ચકડોળમાં બેસવું છે ને? આપણે અહીંયા ચકડોળનું પૂછી તો લીધું, પણ ચકડોળની ક્લિપ લેવાનું રહી. હા ત્યાંથી ડાયરેક્ટ આપણે આવી ગયા અહીંયા ડાન્સ કરતા ત્યાં. હવે આ મેજિક શો, ખબર નહીં આ ભાઈ મેજિક કરે છે ખાલી મેજિક થાય છે એવું બતાવે. ચલો ઠીક છે, બાળકોને મજા આવે છે, આનાથી વિશેષ શું હોય. જુઓ ભાઈ કઈ રીતે મેજિક કરે છે, લોકોને કઈ રીતે, મતલબ બાળકોને કઈ રીતે સમજાવે છે બધું. પણ અહીંયા આ શો જોઈને બાળકોને મજા આવે છે. એને એવું લાગે છે યાર મેજિકની કંઈક દુનિયા છે. આ મેજિકની દુનિયામાં મોટા તો નથી ફસાતા, પણ બાળકોને એક આનંદ આવે છે. આનાથી વિશેષ બીજું શું હોય. मैडम के पास में मैडम थोड़ा अपना पतलून मिलाने चले जाना मैडम. थैंक यू मैडम. मेरे पास में देखो बच्चों, जो कटोरी है 3 कपड़े का बोल है, कड़ी घुमा दूंगा, तीनों बोल गायब हो जाएगी. ये वाली दिल्ली जा रही है. चलो दिल्ली जाओ, दिल्ली जाना, दिल्ली चले जाना, दिल्ली नहीं है खाली है. देखो बच्चे, ये मुंबई जा रही है, मुंबई जा हो गई. जादू से इसमें 2 बॉल बना दूं. वो दिल्ली मुंबई गया, जयपुर जा रहा है. जयपुर जाओ, जयपुर गया. एक आओ, दिल्ली से आ गया.
बम्बई से आ गया जयपुर से आ गया। तो देखो बच्चों, ये वाला बोले तो देखो बच्चों, ये वाला बोले, ठीक है, ये वाला बोल यहाँ पे और ये वाला यहाँ पे, तो इस वाले को मुट्ठी में 1 2 3 तीनों अलग फूक लगाएंगे मुर्रे। रुको 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 रुको, अभी ये वाला नहीं आया, तुम भी चलो 1 2 3 रुपा खाली। तो देखिए बच्चों, जहाँ से आया वहीं पहुँचा दी, इधर तरफ जाओ, इधर आ जाओ, नहीं नहीं। तो देखिए मैडम 20 रुपीज है, फूक लगाओ, कोई आपकी नाक पे चले गए, फूक लगा दो इसमें, खाली कटोरी है, नाक हिलाओ। देखिए मैडम, ये मैजिक शो होता है, ये कला होती है मैडम, नहीं मैजिक होता है, मैजिक। બસ ત્યાંથી ઉડતા ઉડતા આવી ગયા ટ્રેન પર પાછા. આ છે ટ્રેન. આ ટ્રેન યાર ખરેખર મહેશભાઈને રિકમેન્ડ કરવાનું જ છે. આ બદલાવો યાર, જો બાળકો બિચારા હતાશ થઈને ઉતરી ગયા. કંઈ આપણે ફરી ટ્રાય કરીશું. પછી આપણે એને લઈને આવી ગયા જમવા માટે. મસ્ત રાજસ્થાની થીમમાં મસ્ત આટલા રાખીને પાછળ ગાદી રાખીને બાળકોને બેસીને જમાડે છે. એ લોકો બેસાડીને પોતે પીરસીને જમાડે છે. આ બાળકો અત્યારે બેસી રહ્યા છે. હમણાં તમને બતાવી લોકો કઈ રીતે પીરસે છે ને કઈ રીતે જમાડે છે. હવે એમને લંચમાં શું શું આઈટમ છે એ પણ આપણે જોઈએ. મસ્ત કેસર જલેબી બનાવેલી હતી, એ આપણે જોયેલી, ટેસ્ટ પણ કરેલો. ત્યારબાદ પનીરની સબ્જી, એક મિક્સ વેજની સબ્જી, પૂરી, દાળ, ભાત, ફ્રાઈમ્સ, ટોટલ ફૂલ પ્લેટ. બાળકોને શું ફ્રાઈમ્સ એટલે ફૂલ મોજ આવી જાય. છાશ એકદમ ટ્રેડિશનલ છાશ, મસ્ત મજા આવી ગઈ. ખાવાની તો ખૂબ જ મજા આવે. રાજસ્થાની થીમ એમાં પણ આવા રીતે પાટલા ઉપર બેસાડે ને જમાડે. જો આ લોકો પાછા વેલ મેન્ટેન, ટીચર્સનું મેનેજમેન્ટ પણ સારું છે. પોતે ટ્રસ્ટી ને પ્રિન્સિપલ સાથે હોય. હવે 20 સ્ટુડન્ટ પર એક ટીચર પ્લસ ટીચર સાથે બેસીને જમે, એટલે સ્ટુડન્ટ પણ ડિસિપ્લિનમાં રહે અને સ્ટુડન્ટ ડર્યા વગર કે બીક વગર શાંતિથી જમી પણ લે. આપણને મજા આવી આ સ્કૂલના પ્રવાસમાં આ મેનેજમેન્ટ જોઈને. બાળકોને સાચવવાનું અને ટીચર્સ બાળકો પર કેવી રીતે ધ્યાન આપે છે, બાળકો કોઈ બાબતે ચિંતિત ના થાય, પ્લસ એને કોઈ અગવડ ના થાય, એટલે ખૂબ સરસ આયોજન છે. શાળાને પણ હું એકવાર થેન્ક યુ કહું છું આ બાળકોના પ્રવાસને સુરક્ષિત રીતે મસ્ત પૂર્ણ કરવા બાબતે. જો અહીંયા હવે ચોકીદાણીમાં બેલ મૂકેલો છે, એડલ્ટ્સ માટે છે, મોટા વ્યક્તિઓ માટે. પણ જોકે બાળકો ક્યારેક ક્યારેક મજા કરતા હોય, પણ હથોડો ન ઉપડે તો પથ્થર ઘા કરે. એ મજા આવી નથી? આવી હરખો અવાજ નથી આવતો. આ બધી એક્ટિવિટી પછી આ લોકો પાસે એક મસ્ત વિશાળ હોલ છે, જે આપણે સવારે બ્રેકફાસ્ટ કરેલો. ત્યાં બધા ટીચર્સને કહી દીધું આવી જાઓ બધા સ્ટુડન્ટ્સને લઈને, અને લગભગ 300 જેવા સ્ટુડન્ટ છે. હવે આ 300 જેવા સ્ટુડન્ટ આ હોલમાં શું મજા કરી રહ્યા છે, કિલ્લોલ કરી રહ્યા છે, બધું જુઓ. અહીંયા તો કેટલા બાળકો પડ્યા, રોયા, એકાબીજાને માર્યું, બધું જ થયું. આપણે બતાવીએ છીએ. આ મોજ છે. આ મોજ મોટા થઈને પૈસા દેતાય નહીં મળે. જિંદગીમાં અમુક ઉંમરે ટેન્શન રહેશે, એમાંથી બહાર નીકળવા તમારા ફેમિલી સાથે અહીંયા આવી જાઓ. ભલે 4 મેમ્બર હોય, તમને તો પણ બહુ ખૂબ જ મજા આવશે. ગુજરાતી જ્યાં પણ જાય બસ ડીજે વાળા ને ડીજે ઓપરેટર હોય ત્યાં જઈને આ વગાડો ને તે વગાડો. આ લોકો બિઠા દીધે નાના બાળકો આ વગાડો તે વગાડો કરાવે.
આ ટીચરો તો બાળકોની સાથે ફૂલ મોજ માણી રહ્યા છે. હવે અહીંયા ધ્યાન આપ. ઓહો, મેનેજમેન્ટ ટીમ, મારા મિત્ર, પરમ મિત્ર એવા સંકેતભાઈ અને શ્રીનાથજી ટુરિઝમના મેનેજિંગ ડિરેક્ટર ભાવિકભાઈ બવાડિયા. વાહ, એની છત્રછાયામાં બાળકો આનંદ માણી રહ્યા છે. સરસ સરસ. વાહ ભાવિકભાઈ, ખૂબ જ સરસ તમારું છે મેનેજમેન્ટ. બસ આવા ને આવા પ્રવાસ કરતા રહ્યો અને આવા વ્લોગ બનાવતા રહ્યો એટલે લોકોને જાણ થાય. સુરતની નજીકમાં આવી પણ સારી સારી વસ્તુઓ છે જેમાં અમે ફેમિલી સાથે પ્લાન બનાવી શકીએ. અમારા બાળકોને એક નવો અનુભવ થાય અને એક એકદમ રિઝનેબલ રેટમાં આવો સારો અનુભવ થાય અને ફૂલ ડેની પિકનિક થાય. વાહ, મજા આવી ગઈ જોઈને. ચાલો, બાદશાહ ખાન આવી ગયા છે મેદાનમાં. હટી જા. चल बे हट रे वटाक, निकल यहाँ से, निकल निकल निकल. पड़ेगा पड़ेगा. अरे अरे अरे, अबे पट्टे की गन की जरूरत नहीं है भाई, का रुमाली काफी है. हाँ भाविकभाई बवाडियाની મોજ. હા, શ્રીનાથજી ટુરિઝમ સુરતમાં એક જ ચાલે. ચાલો હવે ડબ્બા ગોઠવા રહ્યા છે. બંબઈથી ગાડી આવી, દરિયાલાલા ગાડી. ચાલો 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 ચાલો, મેટર થઈ ગઈ. એને માર ખાધો લાગે છે ઉઠનો. બસ આપણે સવારથી પૂછતા હતા કંઈક આવું થાય કોઈ સાથે તો આપણે લઈએ 2-5 મિનિટ ગમે. એ તો કોઈ મેટર નથી લાગતું, પણ દિલ તૂટા આશિક લાગે છે. એવું જ છે ને, બીજીની જેવો વાળ કાપીને. અરે બેટા રોવાનો ઓફબીટ ડેસ્ટિનેશન કહેવાય ને એવું છે આ બધું. આ ચોકીધણીમાં બનાવેલું તો છે, પણ હવે એટલી એક્ટિવિટીઝ બંધ છે. પણ હોય જ હવે આની અત્યારે જેટલી ચાલુ છે એટલી પણ ઘણી છે. તો આ બધી ચાલુ હોય તો પબ્લિક શું ફરી લેવાની, એટલે બંધ છે. ઓકે, વેલ એન્ડ ગુડ. અને એક સાઈડના કોર્નરમાં છે, વચ્ચે બંધ હોય તેમ થાય બંધ છે. જો એકદમ ઓલ્ડ ટાઈપ બનાવેલું ગાડું કર્યું છે અહીંયા. હા, પેલા ઘોડા ગાડી રાખતા આ લોકો, ઘોડા લઈ દીધા, ગાડી અહીંયા પડી છે. ઓહો, કૂવો પહેલો બનાવેલો છે, કૂવા જેવો. ઊંડો તો નથી, તો બધા એમાં કચરું નાખીને ભરી મૂક્યો છે. ચલો ઠીક છે, મહેશભાઈને આપણે ઘેર સાફ સફાઈ કરાવી નાખશે. જોઈએ આગળ. જુઓ જો આનંદ માણો પ્રોપર્ટીનો. हाँ, હવે આવી ગયું ઇવનિંગ સ્નેક્સનો ટાઈમ. પાણીપુરી, રાજસ્થાની ભેલ, ચના જોર, ગરમ મસાલા, ચાય, કોફી, દહીંપુરી, દિલ્હી ચાટ. એક નંબર કારીગર છે અહીંયા. આપણે અહીંયા ભેળનો પ્રોગ્રામ છે બાળકો માટે, એની માટે ચટણી તૈયાર કરવાની. બસ ભેળ પહેલાં. હવે લાસ્ટ કહું ને તો રાજસ્થાની ટીમ ડાન્સ. જેમ રાજસ્થાનમાં કોઈનું કેમ્પમાં અનુરંગીલી ડાન્સર છે એમ એ ટાઈપના અહીંયા કેમ્પના ડાન્સર બતાવે છે, રાજસ્થાની ફોક ડાન્સ.
હવે ફોક ડાન્સ એકચ્યુઅલી આપણે કેપ્ચર કરવાનું મિસ કરી છે. હવે ત્યારે થોડોક સાઈડમાં આરામમાં હતો. કંઈ નહીં, હવે જો આ ટીચર્સ આનંદ માણી રહ્યા છે, સ્ટુડન્ટ બેઠા છે. આપણે એક વસ્તુ જોઈએ આ શાળાના બાળકોમાં, સરદાર સ્કૂલનું મેનેજમેન્ટ, એના ટ્રસ્ટી, સરદાર સ્કૂલના ટ્રસ્ટી મેડમ, પ્રિન્સિપલના મેડમને બધા આવે જોઈએ એટલે સામેની સાઈડમાં બધા બેઠા છે. ટોટલ એના ટીચર્સ સ્ટેજ ઉપર આનંદ માણી રહ્યા છે અને બાળકો બેઠા છે. મતલબ મેનેજમેન્ટ ખૂબ જ સારું છે. બાળકો વેર વિખરાઈ નથી જતા, ડિસિપ્લિનમાં રહી છે. આ લોકો સારું શીખવાડે છે બાળકોને. થેન્ક યુ સરદાર સ્કૂલ.